તારીખ 27/5/2026ના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે નેરથી બંધડી સુધી અંદાજે 2 કિલોમીટર લાંબી લાઈન લાગી છે મીઠાના ગાડીઓની। આજે પાબુદાદાની અગિયારસના દિવસે ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં આવતા હોય પણ વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે। એક મીઠાની ગાડી બગડી છે, જે કારણે ઉપર ગાડીઓ છે ગામથી અંદાજે અમુક ગાડીઓમાં પાલ ઉપર બાંધેલ છે। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે આજે પાબુદાદાની અગિયારસ છે, તો ભાવિ ભક્તો દૂર દૂરથી પાબુદાદાના દર્શન કરવા આવે છે। નેર ગામથી કરી અને બંધડી સુધી અંદાજે 3 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે ગાડીઓની। ગાડી બગડી જતાં નમકની બધી ભરેલ ગાડીઓ છે મીઠાની, અમુક ગાડીઓમાં જ પાલ છે પણ કોઈકમાં પાલ બાંધેલ છે નહીં। ખાલી વાતો મોટી મોટી કરે પણ કોઈ કામ પૂરા કરતા નથી। આપણે કહીએ તો લોકો બહુ જવાબ પણ નથી આપતા। નાના માણસોને, વાહન ચાલકોને ખૂબ તકલીફ થઈ રહી છે। આ લોકોને કંઈ તો જવાબ આપતા નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે, અધિકારીઓ પણ કંઈ ધ્યાન આપતા નથી। આ બધી જવાબદારી આરટીઓની હોય છે। ભાઈ ઉપર જે પાલ આવે તે મોટો ઢાંકવાનો આવે। અંદાજે અત્યારે 100થી ઉપર ગાડીઓ છે લાઈનમાં લાગેલ છે સવારની। રાત્રે ગાડી એક બગડી ગઈ। અમુક મોટી ગાડીઓ છે જેમાં તો નંબર પ્લેટ જ નથી અને પાલ પણ બાંધેલ નથી। ઓવરલોડ પણ ગાડી ખુલ્લેઆમ ચાલી રહી છે, તોય કાંઈ કોઈ બોલતું નથી। કોઈ પણ અવાજ ઉઠાવે તો આ લોકોએ તેમને દબાવી નાખે છે। મારી મીડિયાની ટીમ પહોંચી તો નિરીક્ષણ કરી, બધી જગ્યાએ આવી જ હાલત છે। આપણા ગુજરાતનું તંત્ર આવી રીતના છે। ક્યારે આ બધું સુધરશે ને ક્યારે આપતો સારો થશે? રિપોર્ટર એન વિશ્વકર્મા, MD ન્યૂઝ ગુજરાતી।